વડોદરા એસીબીએ છટકું ગોઠવી અનામ લોકરક્ષકને 400 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો। વડોદરા એસીબીને આધારભૂત માહિતી મળી હતી કે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોનમાં રહેલ વાહનોને વડોદરા શહેર ટ્રાફિક દ્વારા ટોઈંગ કરી ટોઈંગ સ્ટેશન ખાતે લાવવામાં આવે છે, જ્યાં ટોઈંગ સ્ટેશન ખાતે ફરજ પરના ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ વિવિધ બહાના હેઠળ વાહન ચાલકોને મેમો નહીં આપવા બદલ વાહન ચાલકો પાસેથી ₹500 થી 700 સુધીની લાંચની માંગણી કરે છે। આવી ચોક્કસ બાતમીના આધારે આજે ડીકોઈનો સાથ સહકાર મેળવી ડીકોઈ છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું। તે ડીકોઈ લાંચના છટકા દરમિયાન આરોપી ડીકોઈનું વાહન નો પાર્કિંગમાં મૂકેલ હોવાથી પૂર્વ ઝોનના મોતીબાગ ટોઈંગ સ્ટેશન ખાતે લાવ્યા હતા, જ્યાં વાહન ચાલકને મેમો નહીં આપવા બદલ ₹400ની લાંચની માંગણી કરી હતી અને વડોદરા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા આરોપી અનામ લોકરક્ષક વર્ગ 3 અશોક કનુજી મકવાણાને 400 રૂપિયાની લાંચ સ્વીકારી હતી અને લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા। વડોદરા શહેર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ AN પ્રજાપતિએ વધુ તપાસ શરૂ કરી છે।